तेरा शुक्र है मौला तेरा शुक्र है अल्लाह तेरा शुक्र है मौला तेरा शुक्र है अल्लाह तेरा शुक्र है मौला तेरा शुक्र है तूने महबूब अता किया हमें जिसने कलमा पढ़ा दिया तूने महबूब અંતમાં આવી રહ્યા છે હજી તમારું 15-20 મિનિટ ઊંચાઈશ પછી ઇન્શાલ્લાહ આપણે ખતમ કરશું આપણે એકલા કે શરૂ કર્યા 5:30 કે બરાબર ના 4 વાગે તો પહેલા હદીસ કિસ્સા પરાના મરસિયા પરાના રસીદો પરાના પાર્ટો પછી મૌલાનાની મજાલિસ થઈ après à deuxième partie du programme 5h15 ça va શરૂ કર્યા 6 7h20 ça fait 2h20 minutes à 2h20 minutes के अंदर में après c'est ni बात करा passé ni बात करा बराबर passé ni बात करा après on a fait un voyage dans le passé un voyage de 50 ans dans le passé après કહ્યું કે 50 વર્ષ મોર એ 35 જણા જમાત બાંધી કારણ કે ત્યારે તેઓ વિચાર કરે કે આપણી જરૂરિયાત શું છે આજે આપણને જમાત બાંધવાની છે તેઓ જમાત બાંધ્યા આપણે ફોટા જોયા આપણે ઓદોરે કેરા મોહમ્મદ ફોન્ડાટર 20 વર્ષ વટાઈ ગયા 20 વર્ષ વટાઈ ગયા આપણે જોયા ઈરાદભાઈ આપણને સમજાવ્યું શ્વાઝીમાં બધું થાતું હતું મજાલિસ થાતી હતી પહેલ ભાષાત આપણને ખોલી દેતો હતો મદ્રેસાની સ્થાપના થઈ કોમિટે ફિનેરાની સ્થાપના થઈ ઝૈનબી મિશનની સ્થાપના થઈ બધું ચાલતું હતું ફર્સ્ટ ક્લાસ પણ એ 20 વર્ષ બાદ આપણી જમાત મોટી થઈ ત્યારના હોદ્દેદારો લીડરો ભેરા થઈને વિચાર કર્યા કે આપણી શું જરૂરિયાત છે આપણા પાસે જમાત છે આપણા પાસે પ્રેસિડન્ટ છે આપણા પાસે કોમિટે છે આપણી શું જરૂરિયાત છે ત્યારે તેઓએ કહ્યું આપણને આપણો ઇમામ બારગાહ ખપે છે અને તેઓ કર્યા પણ જ્યારે કર્યા જ્યારે લોકોને ખાતરી ન હતી કે સુક્સે મળશે પહેલું આપણે જોયા નેશનલ બેંકમાં જમીન આપણે ખરીદ્યા ના થયું અને કોશિશ કર્યા મહેનત કર્યા અને આપણને મળ્યું 48 chemin latéral શાનદાર ઇમામ બારગાહ બની ગયો આજે માશાઅલ્લાહ 700-800 માણસો મોટી રાતોના આવે છે અહીંયા આઝાદારી થાય છે એ તેઓનું વિઝન હતું એ જમાનામાં કે આપણને આ ઇમામ બારગાહની જરૂરત છે અને ખુદાવંદે કરીમ કુરાને મજીદમાં ફરમાવે છે કે અમો એક કોમની હાલતને નહીં સુધારે અમે કોમની હાલતને નહીં સુધારે જ્યાં સુધી એક કોમ પોતાની હાલતને ન સુધારે શાયદ તે વખતના લીડરો અને હોદ્દેદારો જો કુરબાની ન આપતે તો શાયદ આજે આપણે હજી એગ્રીઝમાં હુસૈનની આઝાદારી કરતે પણ તેઓ મહેનત કરેલ કુરબાની આપેલ સેક્રિફિસ કરેલ ટાઈમ માલ એ બધું આપણે જોયા જાપુરામાં અને અલ્લાહની ગઈબી મદદ થઈ આપણને મુહમ્મદી ઇમામ બારગાહ નસીબ થયું એક દિવસ મારો ભાઈ જ્યાં બેઠો છે કે કહેતો હતો કે derrière chaque grande réalisation se cache de grands hommes et derrière chaque grand homme se cache de grandes motivations derrière chaque motivation se cache une impulsion et derrière chaque impulsion se dissimule la vision d'un leader. બસ તે વખતના લીડરો અને હોદ્દેદારોની મહેનતના ફળ આજે આપણે મીઠાશની સાથે ખાઈ રહ્યા છીએ થયું પાસે આજે એક સવાલ આપણને પૂછવાનો છે આપણી શું જરૂરિયાત છે આપણું જમાત બંધાઈ ગઈ આપણો મૌલાના બંધાઈ ગયા આપણે કીધું આપણને શાનદાર ઇમામ બારગાહ મળી ગયો જ્યાં આઝાદારી થઈ છે મદ્રેસા થઈ છે આટલા આપણે જોયા એકરામાં જેટલા પ્રોગ્રામો આ સંત્રમાં આપણે આ 30 વર્ષમાં યોજવ્યા છે પણ હવે આજે આપણો વારો હવે આપણે સાથે મળીને આવતી 50 વર્ષની ઇતિહાસ સાથમાં મળીને એક જ કલમ લઈને લખીએ આપણે હું તમને પૂછું છું કે આજે આપણી શું જરૂરિયાત છે આપણને શેની જરૂર છે કે કાલે આજે આપણે જોયું આ શાનદાર
સેરેમોની યોજવ્યા, કારણ કે જે આ બેઠા છે તેઓ 50 વર્ષ યા 30 વર્ષ મોર એ વિઝન લઈને આવ્યા કે આપણને આ જમાત બાંધવી છે અને ઇમારત લેવી છે અને બનાવવી છે. તો આજે આપણે ખુશી મનાવી રહ્યા છીએ. આવતા 50 વર્ષમાં આપણા બચ્ચાઓ કઈ ખુશી મનાવશે અને શું આપણી જરૂરિયાત છે? તમને પૂછું છું, શું આપણી જરૂરિયાત છે? કેની જરૂર છે આપણે આજે આપણે બસ કેની જરૂર છે? બિરયાનીના પૈસા. એક્ઝેક્ટલી, બિરયાનીના પૈસા પડે છે. બિરયાની થઈ રહી છે માશાઅલ્લાહ. આજે જ્યારે આપણને જરૂર પડે છે તો સખી બિરાદરો આપે છે. આપણા લવાજમ માણસો ભરે છે જેનાથી આજે ચાલી રહ્યું છે બધું. પણ ક્યાં સુધી? આજે મોંઘવારી વધવામાં છે, ઇન્ફ્લેશન, માણસોને મહેનત કરે છે. કઈ ખાતરી છે આપણને કે કાલે આ ઇમામ બારગામાં આ બચ્ચાઓ આવશે અને ચલાવશે અને કેવી રીતે ચલાવશે, કઈ જરિયાથી ચલાવશે? આજે આપણને કેની જરૂર છે? ઓટો ફિનાન્સમેન્ટ. આજે આપણનું ચેલેન્જ અને આપણું વિઝન એ હોવું જ જોઈએ, c'est obligatoire. ઓટો ફિનાન્સમેન્ટ કે કેવી રીતના આપણે ઓટો ફિનાન્સે થાય કે જેથી કરીને આવતા 50 વર્ષમાં આપણા બચ્ચાઓ જ્યારે અહીંયા આઝાદારી કરે તો સ્ટ્રેસ વગર આઝાદારી કરે, નિરાંતથી આઝાદારી કરે. કારણ કે આપણે જ્યાં બેઠા છે લીડરો, હોદ્દેદારો, આપણે આજનું વિઝન આપણા આવતા 50 વર્ષ માટે છે. તે માટે આપણને ઓટો ફિનાન્સમેન્ટની જરૂર છે અને આજે અમો તમારી સામે એક પ્રોજેક્ટ લઈ આવ્યા છે. શરૂઆત પર મોહમ્મદ La régie, s'il vous plaît. Voilà. Donc le comité est aujourd'hui heureux de vous annoncer un nouveau projet immobilier pour l'autofinancement des 50 prochaines années, Inch'Allah. Slide suivante. આ પ્રોજેક્ટ લગભગ 3 મહિનાથી કમિટી તેના ઉપર મહેનત કરી રહી છે. આ પ્રોજેક્ટના બારામાં જમાતની કમિટી, આપણા માવતરો, આપણા બુઝુર્ગો, આપણા માજી પ્રમુખોની સાથે બેસીને તેઓને કમિટીએ આ પ્રોજેક્ટ પ્રેઝન્ટે કરે છે અને આ l'unanimité અમોને કોમિટે des sages નો સાથ મળે છે. અને આ l'unanimité જેટલા આપણા ancien président જેને આપણે આજે ઓનોરે કર્યા છે, જેઓએ આપણને આ બધું કરી દીધું છે, તેઓનો આપણને પૂરેપૂરો સાથ છે. તે મીટિંગમાં અલહાજ અનિલભાઈ હસન અલી હાજર હતા, જેઓનો અમારો પૂરો સાથ છે. તે મીટિંગમાં અલહાજ યાવરભાઈ બસરામ હાજર હતા, જેઓનો અમોને પૂરો સાથ છે. તે મીટિંગમાં અલહાજ ઓનલીભાઈ અનુભાઈ જાફર હાજર હતા, જેઓનો અમારી સાથે પૂરો સાથ છે. જે મીટિંગમાં અલહાજ સામીરભાઈ શરીફુ હાજર હતા અને જેઓએ અમોને પૂરો સાથ આપેલ છે. અને જે મીટિંગમાં અલહાજ અઝીમભાઈ જેટા હાજર હતા અને તેઓ પણ અમોને પૂરો સાથ આ l'unanimité કમિટીને સાથ આપેલ છે. આપણે જઈએ, જલ્દી હું જાઉં છું કારણ કે મારા પાસે ટાઈમ નથી. એ પ્રોજેક્ટ શું છે? અહીંયાથી લગભગ 12-13 સ્ટેશન de busમાં તમે ઈ જગ્યા ઉપર પહોંચી શકો છો. યાની કે ઓવાથી માણસો 12-13 બસ લઈને લીને ડિરેક્ટ અહીંયા મોહમ્મદી ઇમામ બારગાહમાં આવી શકે છે. એ એક immeuble entier indépendant sur 3 niveaux. Un immeuble de 1989, donc relativement récent. ERP, donc établissement recevant du public. યાની તેમાં નોર્મ handicapé બનશે. તે મકાનમાં કુલ મળીને 13 logements indépendants. 13 logements indépendants de 19 à 23 mètres carrés. Avec logement indépendant, યાની કે sanitaire, kitchenette, સુવાનું હરેક સ્ટુડન્ટમાં બધું તૈયાર છે. તે actuellement ઈ પૂરો immeuble loué છે, meublé. યાની કે જો આપણે એ ઇમર્બને આજે ખરીદ્યા તો એ બધું આજે loué છે déjà. યાની કે એની આવક ઓટોમેટિક છે. એની કિંમત છે હાલમાં અમે જમાતની કમિટી એ એજન્સ ઇમોબિલિયર સાથે કોન્ટેક્ટમાં છે. આપણું પ્રોજેક્ટ બહુ માશાઅલ્લાહ આગળ વધી ગયું છે. અમને હજી તમારી
દુઆની જરૂર છે. એ પ્રોજેક્ટનું કિંમત કુલ મળીને frais d'agence et frais de notaire inclus 1 320 000 euros pour 13 appartements. Ça nous fait 100 000 euros l'appartement. 1 320 000 euros, frais d'agence et frais de notaire inclus pour 13 logements. Après, બધે વેપારી છે. આપણે બધેને હિસાબ કરતા આવડે છે. આજે એ appartement 20 mètres carrés à Antony, en région parisienne, ça peut se louer facilement et atteindre le louer 650, 700, 750 euros en fonction de l'emplacement de l'étage, de l'emplacement de l'appartement. En moyenne 700 euros. Il y a des qui varasni avak, તમે કઈ હિસાબ કરી લો, લગભગ 100 000 euros brut છે. 1 320 000 euros d'investissement à des pour louer છે અને une rentabilité travaux બાદ estimée à 8% છે. પણ સારા સમાચાર ઈ નથી. એના ઉપર હજી એક શું કહે la cerise sur le gâteau. La cerise sur le gâteau શું છે? આજે 30 juin 2024 à 19h50 après passer 700 000 euros de promesses de dons આવી ગયું છે. સલવાત પર મોહમ્મદ. યાની કે અડધા દેશ આપણને મળી ગયા છે en promesse de dons ઇન્શાઅલ્લાહ. બાકી રહ્યા અડધા. અમો આશા રાખે છે કે પેરિસ જમાતના હરેક મેમ્બરો અમોને સાથ આપશે. આજે અમારો હોદ્દેદારો અને બુઝુર્ગો માવતરોનો déjà સાથ છે. અમે તમારો હવે સાથ માંગે છે કે બધે પોતપોતાની જગ્યાએ જે પણ આ પ્રોજેક્ટમાં મદદ કરી શકે ટાઈમ માલનો, તો આપણે આ પ્રોજેક્ટને જલ્દી સે જલ્દ આગળ વધારી શકે. અમો કાઉન્સિલ ઓફ યુરોપિયન જમાતનો પણ અમે આશા રાખે છે કે તમે જરૂર અમને આમાં સપોર્ટ કરશો અને અમનો સાથ આપશો. તેમજ આફ્રિકા ફેડરેશનના પ્રમુખનો પણ અમો આશા રાખે છે કે જરૂર તમે આ પ્રોજેક્ટમાં અમારો સાથ રહેશો. કારણ કે આ પ્રોજેક્ટ અમારો પ્રોજેક્ટ નથી, આ પ્રોજેક્ટ તમારો પ્રોજેક્ટ નથી. આપણે depuis le début cérémonieમાં શું કીધું, આ આપણું છે. આ પ્રોજેક્ટ આપણો પ્રોજેક્ટ છે. કારણ કે તમે જોઈ લીધા 20 mètres carrés હોય તો એમાં કેમ રહી શકે? c'est des appartements pour étudiants. étudiants જે બહારગામથી આવે છે, મડાગાસ્કર, રેયુનિયનથી. દર વર્ષે એ જ પ્રોબ્લેમ છે. Conditions d'octroi de logement très compliquées, caution, garant, etc. etc. છોકરાઓને નવયુવાનો જે ભણવા આવે છે તેઓને બહુ જ તકલીફ પડે છે. તો આપણું થઈ જાય ઓટો ફિનાન્સમાં. આપણે બચ્ચાઓ જે આ ભણવા આવે છે તેઓનું મોટું સર્વિસ આપણે આપી શકીએ. અને જે નોર્મ PMF છે તેમાં આપણે અગર જો કોઈ સિનિયરને રહેવું હોય, જરૂરતમંદ હોય, જે પણ હોય તેને પણ આપણે એ લોજમાં આપી શકે છે. તો અમો આશા રાખે છે કે કાઉન્સિલ ઓફ યુરોપિયન જમાત, આફ્રિકા ફેડરેશન અને પેરિસ જમાતના હરેક મેમ્બરો આ પ્રોજેક્ટમાં અમારો સાથ આપશો તો ઇન્શાઅલ્લાહ આપણે જલ્દી આમાં આગળ વધી શકશો અને આપણું જે પ્રોજેક્ટ d'auto financement છે તેને સપનામાંથી સાચું બનાવી શકશો. સલવાત પર મોહમ્મદ. પ્રોગ્રામના અંતમાં આવે છે. હવે હું આપણા ઇન્વિટે એક્સટેરિયરને બોલાવીશ. સૌથી પહેલા અલહાજ સલીમ રહમતુલ્લાહને હું અહીંયા બોલાવીશ, કોએજના રિપ્રેઝન્ટન્ટને, કે અહીંયા આવીને તેનું પ્રવચન આપણને પેશ કરે. સલવાત પર મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. उलमा इकराम, पेरिस जमातના પ્રેસિડેન્ટ રિઝવાનભાઈ જાફર, પેરિસ જમાતના પ્રેસિડેન્ટ સુજાતભાઈ શનાઈ કાસમ, આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબ અમીનભાઈ નાસોર, શિયા કાઉન્સિલ ફ્રાન્સના પ્રમુખ, પીટરબરો જમાતના પ્રમુખ અબ્બાસભાઈ મંજી, हमारा माजी प्रमुख डॉक्टर हुसैन जीवा साहब ने बीजा बधाई माजी प्रमुख, कौमना बुजुर्गों, भाइयों तथा बहनों, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू. प्रोग्राम જે છે એટલું લાંબુ થઈ ગયું કે હું તો મારી સ્પીચ જ ભૂલી ગયો.
હું આજે ભાષણ જે હતો પહેલા તો ઇંગ્લિશમાં દેવાનો હતો, પછી અમીનભાઈ મારા બાજુમાં બેઠા હતા, એ આટલું મને સાંભળતા હતા કે હું ગુજરાતીમાં સાંભળું છું ભાષણ, મને પૂછ્યા તમને સમજ પડે છે આ બધું? તો મને હસવું આવ્યું. મને એમ થયું કે અમીનભાઈને શું થાય છે કે હું ક્યાંથી આવ્યો છું. તો અલ્હમ્દુલિલ્લાહ અમીનભાઈ મને સમજ પડે છે બધું. હું જે મારું ડિસ્કુર્સ છે કોશિશ કરીશ કે ગુજરાતીમાં બોલું, પછી જેટલું જે અમુક બીજું હું પ્રિપેર કર્યું છું એ જરાક ફ્રેન્ચમાં બોલીશ. હું બહુ તમારું સમય નહીં લઉં, કેમ કે મને ખબર છે જેટલી ફેરે આપ તમારા વિસ પ્રેસમાં કીધા બિરયાનીનું, હમણાં સુધી તો બિરયાની બળી ગઈ હશે મને લાગે છે, એટલે તમે કઈ આશા નહીં રાખતા હવે. આજનો દિવસ જે છે આપણા બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, બહુ જ સ્પેશિયલ દિવસ છે, કેમ કે આપણે બધા અહીંયા બેઠા છે આજે ને આ 50 વર્ષ ને 30 વર્ષ જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ એ ખાલી સેલિબ્રેશન નથી, એ એક સ્ટેટમેન્ટ છે. આપણા બુઝુર્ગો જે બધા આ બધું મૂકી ગયા છે આપણા માટે, એ બધું એ લોકોની મહેનતનું ફળ છે. આ બધું હું હંમેશા કહું છું તમે લોકોને જેટલા મને પહેલા સાંભળ્યા હશો મારી પાસે, કે હું બહુ ખોજા પેટ્રિયોટ છું. હું બહુ મને ફખર થાય ઘણી ફેરે કે આપણે ખોજા કમ્યુનિટી 1,40,000 છે ખાલી હમણાં દુનિયામાં, પણ આપણે જેટલું કામ કર્યા છે, જેટલું આગળ ગયા છે, એ બે ચીજ છે જે આપણને લાગે છે આગળ વધારે છે. એક તો પહેલા એ કે આપણે આહલુલ બેતને માનવાવાળા છે, ને બીજું કે આપણે બહુ જ ફખર કરીએ છીએ કે આપણે ખોજા કમ્યુનિટી છે ને આપણી આઈડેન્ટિટી છે. ને આઈડેન્ટિટી શું કામ છે એ હું તમને સમજાવું. આપણી ખોજા કમ્યુનિટી તમે જ્યાં પણ જાઓ, હું કોંગોથી આવ્યો છું, હું કોંગો રહ્યો છું, બેલ્જિયમ રહ્યો છું, હમણાં યુકેમાં રહું છું, પણ તમે ક્યાંય પણ દુનિયામાં જાશો ખોજા કમ્યુનિટીમાં તમે એક ચીજ જોશો કે આપણા માટે આપણી જમાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણી આઈડેન્ટિટી, આપણા માટે આપણું કોઈ મુલ્ક નથી ક્યાંય. ઘણા આપણે કહે છે આપણે ઇન્ડિયાથી આવ્યા છે, ઘણા પાકિસ્તાનથી છે, આફ્રિકાથી છે, પણ તમે કોઈ પણ દુનિયામાં ક્યાંય પણ જાશો બધાય પોતાનું દેશ સાથે એ લોકોની ઓલી હોય અફિનિટી હોય, પણ આપણે ખોજા જે છે આપણું દેશ ને આપણું મુલ્ક આપણી જમાત છે. તો આપણે ક્યાંય પણ જાય છે આપણી આઈડેન્ટિટી હંમેશા આપણી જમાત છે. તમારા વિસ પ્રેસમાં ગયા ઈંટની વાત કર્યા, બ્રિકની. એ બ્રિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા એક એક બ્રિક છે આ કમ્યુનિટીના, પણ એ બ્રિક સાથે કોઈ પણ મકાન ચલાવવા માટે આપણને સિમેન્ટની જરૂર છે, ને એ સિમેન્ટ જે છે એ આપણી જમાત છે. આજે આપણી કોમ્યુનિટી ને આપણી ઓર્ગેનાઇઝેશન છે, આપણે આજે સિમેન્ટ વીક થઈ જશે તો આ બ્રિક કાંઈ કામ નહીં આવે. આપણને એક બ્રિક ખાલી કાંઈ આપણને આગળ વધવા નહીં આવે. મને બહુ ખુશી થઈ જોઈને કે તમારું જે પ્રોગ્રામ છે ઇન્વેસ્ટિસમેન્ટનો, ઓટોફિનાન્સનો, કેમ કે હું હંમેશા મારી કમ્યુનિટીને કહું છું કે આપણે જે છે બધા અશરફુલ મખલુકાત છે, અને આપણે આગળ વધવા માટે મોટા વિચાર કરવા પડશે. આપણા કામ માટે, આપણી એજ્યુકેશન માટે, આપણી કોમ્યુનિટી માટે અને આપણા ફિનાન્સમાં માટે. તો તમને પૂરો સપોર્ટ મળશે કોલેજનો. જે પણ તમને જમાતને સપોર્ટ ખપતું હોય અમને હંમેશા ત્યાં છે, ને હું જેવી રીતના બધી જમાતને સપોર્ટ કરું છું એવી રીતના તમારી જમાતને ઇન્શાલ્લાહ આગળ જતા સપોર્ટ કરશું. આપણે જેટલું સપોર્ટ મળશે તમને અમારું. બીજી વાત એ કે કોલેજ તમને લોકોને ખબર છે કે લગભગ 16 જમાત છે આખા યુરોપમાં, ને એમાંથી તમારી ફ્રાન્સની 2 જમાત છે જે અમને બહુ જ સાથ આપતી હોય છે. અમારી કોલેજમાં ઓફિસ બેરર બી રહી ચૂક્યા છે પહેલા, હમણાં બી નઈમભાઈ વલી છે અમારા ટ્રેઝરીમાં છે ને અમને બહુ જ સાથ આપે છે. તમારા કાઉન્સિલર બી છે અહીંયા કામિલભાઈ હિરજી. ને જે પણ કોલેજની મીટિંગ હોય છે, મને એ એક ચીજ બહુ ફખરથી હું કહી શકું છું અહીંયા આજે ઉભો રહીને કે પેરિસ જમાત 2 જમાતમાંથી હંમેશા કોઈક ને કોઈક આવે ને આવે જ. પછી ક્યાંય પણ મીટિંગ હોય, યુરોપમાં, યુકેમાં હોય કે સ્વીડનમાં હોય કે ક્યાંય પણ હોય, હંમેશાથી ફ્રાન્સ ને પેરિસ જમાત મીટિંગમાં હોય ને હોય જ. તો એ મને હંમેશા બહુ ખુશી થાય. ઘણી ફેરે અમારી યુકેની જે લગભગ 11 જમાત છે એ બધી ના આવે, પણ પેરિસ જમાત હંમેશા હોય ને હોય જ. તો એ તમે હંમેશા કન્ટિન્યુ રાખજો, કેમ કે હું અહીંયા જ્યારે પણ આવું છું પેરિસમાં ને હું જોઉં છું જે ભાઈચારો છે
તમે જે કલ્ચર રાખ્યા છો, આ જે જબાન બોલો છો, હું પોતે આજે પહેલી ફેરે ગુજરાતીમાં ભાષણ દઉં છું ને મને પોતાને જરાક અજબ લાગે છે કેમ કે હું હંમેશા ઇંગ્લિશમાં બોલતો હું, પણ તમે લોકોને બધાને જોઈને મને બી હિંમત થાય છે કે હું ગુજરાતીમાં ભાષણ આપું, કેમ કે ગુજરાતીમાં ભાષણ આપવું ને ઘરમાં ગુજરાતીમાં વાત કરું બે જુદી વાત છે. ને તમે જોઈ લીધા તમારા વિસ પ્રેસિડન્ટ ટોપ છે ગુજરાતીમાં ભાષણ દેવામાં, તો એની બરાબરીમાં મારી સ્પીચ તો હમણાં એવી લાગે છે કે હું પ્રેક્ટિસ કરું છું. હું ફ્રેન્ચમાં બી કંઈ કોશિશ કરી રહ્યો છું કે હું લખીને તમને તમારા માટે 2 મિનિટ તમારા સાથે કંઈ શેર કરું. ને હું ફ્રેન્ચ આજે નથી શીખો, હમણાં ગઈકાલેથી અમીનભાઈ હું બોલતો આવ્યો છું. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મને એમ થયું કે પહેલા હું શરૂ કરું ગોડ સેન્ટ્રિસિટી જે હોય, la centralité de Dieu, કેમ કે એ બહુ જરૂરી છે. આપણે ઘણી ફેર એ ભૂલી જતા હોય છે કે આપણું મેઇન બિગર પર્પસ શું છે લાઈફમાં, કે આપણે કાંઈ પણ અહીંયા બેઠા છે, આ જમાત છે આપણી, આપણું ભાઈચારો છે, પણ આપણને la centralité de Dieu ઈ ના ભૂલી આપણે કોઈ દિવસ, કેમ કે આપણે ઇમામો બી બધાય નબી બી જે પણ હતા હંમેશા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જ વાત કરતા હતા અને હંમેશા એ લોકોનું મેઇન એમ ને ડેસ્ટિનેશન ગોલ ઈ જ હતું. La centralité de Dieu dans nos vies apporte une profonde paix intérieure, une direction claire et un amour infini. En plaçant Dieu au centre de nos pensées et de nos actions, nous trouvons un ancrage spirituel qui nous guide vers la lumière, la vérité et la compassion universelle. Que la présence de Dieu illumine notre chemin et nourrisse notre âme chaque jour. C'est avec une profonde gratitude et un sentiment de fierté que je me tiens devant vous aujourd'hui pour célébrer les 50 ans de Paris Jamaat et les 30 ans du Mohammadi Imam Barga. Cette occasion conjointe est empreinte d'émotion et de réflexion. Je suis honoré de participer à cette célébration commune où nous nous unissons dans l'esprit de fraternité et de communauté. Le parcours de cette Jamaat au cours de ces décennies est un témoignage de résilience, de foi et d'unité. En cette journée exceptionnelle, prenons le temps de reconnaître et apprécier des efforts dévoués de tous ceux qui ont joué un rôle clé dans l'orientation et la direction de ces Jamaat. Leur engagement et leur service désintéressé ont ouvert la voie à la prospérité et à l'harmonie que nous chérissons aujourd'hui. Je présente mes félicitations sincères à tous les membres du Jamaat pour cette étape significative. Que les années à venir soient riches en réussite, encore plus grandes et en bénédictions abondantes. Inna Allaha wa malaikatahu yusalluna ala nabi ya ayyuhalladhina amanu sallu alayhi wa sallimu taslima. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Jazakallah. હવે હું આપણા આફેદના રિપ્રેઝન્ટન્ટ અલહાજ અમીન નાસરને બોલાવીશ કે આપણે તેને પ્રવચન પેશ કરી. શરૂઆત કરવા Allahumma salli ala Muhammad wa ali Muhammad. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. 50 વર્ષ તો મનાવે છે પણ શરૂઆત 50 વર્ષ જેવી લાગતી નથી. Allahumma salli ala Muhammad wa ali Muhammad. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. इल्मनी रोशनी शेख हसनैन साले साहेब से नस्ते આપણા મોઈઝ રઝા સાહેબ તો લાગે છે. અહીં જમાતના માન્ય પ્રમુખ સાહેબ અલહાજ રિઝવાનભાઈ જાફર કે જે હોસ્ટ કલામી જમાત છે, કોએજના માન વધતા અને આટલું સરસ ગુજરાતી બોલતા અલહાજ સલીમભાઈ રેવતુડા, એના સાથે કોએજના સાથીદારો પીટર બોરોના, જમાતના પ્રમુખ સાહેબ, વાઇસ પ્રેસિડન્ટ કોએજના, કુર્નર જમાતના માન્ય પ્રમુખ સાહેબ અલહાજ સુજાતભાઈ કાસમ શરાઈ, આપણા
મોરિસ તરફથી અલહાજ આલેખભાઈ તેમજ પ્રેસિડેન્ટ du conseil શહીદ અલહાજ આઝાદભાઈ હૈદર અલી અને ખુશીની સાથે સલામ કરું છું આપણા બધે પાસ્ટ પ્રમુખ સાહેબ કે જેઓનો હિસ્સો મોટો છે કે આ સફર તક અહીંયા સુધી લઈ આવ્યા છે આ જમાતને અને આ કોમ્યુનિટી શેખ મુર્તઝા તેમજ ભાઈઓ બહેનો બચ્ચાઓ સલામ અલૈકુમ. મને બહુ ખુશી થઈ છે અને પ્રમુખ સાહેબ તમે મને આમંત્રણ આપ્યા. હવે તમે વિચાર કરતા હશો કે આફ્રિકા ફેડરેશનનો પ્રમુખ અહીંયા કરે છે શું. હું એ વિચાર કરતો હતો પેલા તો હું તો તમારો જ છું, ઓળખાણ દેવાની જરૂર નથી, પણ તો એ વિચાર કરતો હતો કે આફ્રિકા ફેડરેશનને કેમ તમારા સુધી લઈ આવું. તો વિચાર બહુ જાજો મને ન કરવો ખેપો, કારણ કે 25 વર્ષ થયા જેનાથી તમે હિદાયત લ્યો છો એ મુંબાસા જરીમાં છે. તો શેખ સાહેબ હું એમ કહીશ કે હવે હું ભલે અહીંયાનો છું પણ અટાણે આફ્રિકા ફેડરેશનના પ્રમુખ તરીકે છું તો હજી અમે તમને આ પ્રેતે આપીએ છીએ. તો ઘણો ખુશ થાઉં છું. ટાઈમને મધ્યનજર રાખતા અમુક નુકતા ઉપર તમારું ધ્યાન ખેંચીશ કે આસાન છે બોલવું કે જમાતને 50 વર્ષ થયા, આસાન છે બોલવું કે મોહમ્મદી ઇમામ માર્ગાને 30 વર્ષ થયા, પણ il faut prendre conscience કે આ કામો આમને નથી થયું. ઘણા બધા બોલી ગયા અને જાઓ 50 વર્ષ મોર કે ઈ જમાનાના પ્રમુખ સાહેબો. આપણો એસોસિએશન હંમેશા આ but désintéressé છે. ઘણી વાર મને કહેવામાં આવે તમે કઈ પ્લાન કરો, બિઝનેસ પ્લાન ક્યાં છે તમારો? મેં કીધું પ્લાન છે અહીંયા બિઝનેસ નથી. અહીંયા તમે રસ્તો ભૂલી ગયા, બિઝનેસ નથી, પ્લાન છે. અહીંયા કોઈ બિઝનેસ નથી. જમાના પ્રમાણે બિઝનેસ પ્લાન ખપે, પણ હું એ કહેવા માંગુ છું કે આપણી ખોજા કોમ જ્યારે આ જમાતોની સ્થાપના કરી છે ને, હિંમતની સાથે કરી છે ને, એ હિંમતની કિંમત આજે આપણે જોઈ રહ્યા છીએ. હિંમતની જરૂરિયાતો છે. બાકી તમે મને કોઈ કહો કે ના અમે જમાત શરૂ કરશું, જો અમારા પાસે $7 લાખ આવી ગયા પછી તો તમે રહી જવાના છો. તમે નિયત બાંધો, કોશિશ કરો અને પોતા ઉપર બિલીફ કોન્ફિડન્સ લઈ આવો. ઘણી વખત મને દેખાય છે, માફ કરજો મને કેવું જોઈએ સલીમભાઈ તમે તો ઇશારો કરી ગયા, આપણા જેનેસને કહું છું on se doute beaucoup. જ્યારે કોઈ કે આ ખોજો તો છેટે કશે, non 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 je ne vais pas m'affirmer ખોજા moi. ગુજરાતી બોલે છે તો વળી વધારે છેટે ખસી જશે. અરે ભાઈ, où allons-nous? C'est notre identité, assumée. Croyez, soyez confiants. જો તમારા ઉપર ભરોસો રાખશો તો આ કોમ્યુનિટી ક્યાં ને ક્યાં જવાની છે. 1,40,000 છે બરાબર, પણ લાગે છે 10 મિલિયન જેવા રોશની આપે છે દુનિયામાં. આ ખોજા કોમની ખૂબી છે, પણ ખૂબી ક્યાંથી આવી? એક ચીજ છે, જ્યારે તમે હિસ્ટોર બતાવ્યા કે પેલા ક્યાં તમે બોલા શ્વાઝી એના શું થયા, શું કામ અહીંયા ગયા, મને એ જ દેખાણું. મજલિસ બધા પહેલા જે ભેગા થયા મજલિસ બધા, એટલે આપણી વજૂદ આઝાદ આવી છે. એના થકી અહીંયા આવ્યા છે, એને સાથે લઈ જવાનું છે ને એના માટે આપણે છે. જો આ કાઢી નાખો તો પછી જાય આપણે લાયન્સ ક્લબ ને રોટારી ક્લબ નહીં. આપણો મકસદ આ છે, એના માટે આ બધું કામકાજ થઈ રહ્યું છે અને આ લોકો આ સફરમાં અહીંયા સુધી લઈ આઝાદારીને દામનમાં રાખો. અને શેખ સાહેબ તમે કીધા ને કે કોશિશ કરો, બરાબર છે, અલ્લાહ મદદ કરશે. ને હું કહીશ કે ના ઉમ્મીદ કોઈ દિવસ ન થાય, કારણ કે હુસૈન જેવી હસ્તી છે આપણી પાસે. તમને ટૂંકમાં ખબર છે ને, રાહિબ જ્યારે આવે છે અને પૈગંબર ઇસ્લામને કહે છે કે મને ઔલાદ નથી થતી, તો રસૂલે ખુદા છે, હાથ ઉઠાવે છે, કુદરતની આવાજ આવે છે, એ મારા હબીબ કહી દો એની કે એની તકદીરમાં ઔલાદ નથી.
રાહિબને હુસૈન દેખાય છે, રાહિબના આંખોમાં આંસુ છે. હુસૈન કહે છે, રાહિબ તમારા આંસુ હું બરદાશ્ત નથી કરી શકતો. મુસલ્લા બિછાવે છે, 2 રકાત નમાઝ પડે છે. હુસૈન હાથોને ઉઠાવે છે, આવાજ આવે છે, એ રસૂલ કહી દો 1 ઔલાદ અતા કરું છું. હુસૈન માંગે છે બીજી 7 ઔલાદ સુધી આવ્યા. રસૂલે ખુદાથી ખમાણુને કહે છે, હુસૈન બસ કરો, તમે માંગતા જાશો. કુદરતની આવાજ આવે છે અને આ જુમલો સાંભળો કે એ મારા હબીબ, તમે હુસૈનને અટકાવો નહીં. જ્યારે હુસૈન માંગશે, કોઈ એના વસીલાથી મારા પાસે માંગશે, હું ઇન્સાનની તકદીરને પલટાવીશ, હુસૈનની હાજતને રદ નહીં. હવે જો તમે ના ઉમ્મીદ હો તો પછી આપણે નથી સમજતા. ના ઉમ્મીદ થવાનું આપણને હક નથી. અને આ બધું આજ સુધી આવ્યું છે ઈમાનની સાથે. એટલે કહું છું કે ખોજા કોમ પોતાને આસ્યુમે કરો, સમજો અને એમ્બિશિયસ બનો. બીજું પોતાની જબાનને સાચવો. હું અહીંયા કઈ રિપ્રોચ નથી કરતો, કોમ્પિટિશન de langue નથી. ઇંગ્લિશમાં બોલો. સલીમભાઈ તમારી ગુજરાતી તો અમે તમારા સામે હવે શરમાઈ શકું, કારણ કે જે મને આશા નથી, તમે તો હવે આ મીટિંગમાં તમે હું મૂકવાનો નથી. મને ફક્ત તમારા તરફથી ગુજરાતીમાં પ્રેસ્ટેશન. ગુજરાતીને તમે ફ્રેન્ચી બોલો, ઇંગ્લિશ બોલો, બધી બોલો, પણ શા માટે ગુજરાતી બોલવામાં શરમાવ છો? vous avez honte de quoi et de qui? પોતાની જબાન છે. હું તો સ્કૂલમાં સુજાવે votre identité, તો એના ઉપર તો બહુ તમે લખો છો. અને જ્યારે ઇડેન્ટિટીની વાત આવે તો બધે ઉઠે, આ c'est notre identité. આ આપણી ઇડેન્ટિટી છે. જરા ઘરમાં બોલો, અહીંયા બોલો, બચ્ચાઓ સાથે વાત કરો. ગુજરાતીને દામનમાં રાખો. જે પોતાની ઇડેન્ટિટી અસ્યુમે કરશે એ આગળ જશે. નકર તો દૂતમાં ને દૂતમાં ને દૂતમાં ક્યાં જશું આપણે? તો એ દૂતમાં અહીંયા સુધી તો પહોંચી ગયા. જો દૂતે ન કરે તો ક્યાં ને ક્યાં હવે મને લાગે છે કે જશું. તો ગુજરાતીને દામનમાં રાખો, ખોજાને આસ્યુમે કરો, આપણી ઇડેન્ટિટી છે. અને આગા પણ સલામ કરે છે. જેમ તમે શબીરભાઈ કહી ગયા કે ખોજા કોમની એક કરામત છે કે ઓર્ગેનાઇઝે કોમ્યુનિટી છે, સ્ટ્રક્ચરે કોમ્યુનિટી છે. ને આપણે આજે જોઈ છે. તો આ ઘણી તમને લોકોને મુબારકી. હવે 1-2 બોલ જે તમે પ્રોજેક્ટ પ્રેઝન્ટે કર્યા, આ સેલિબ્રેશન d'inspiration છે, persévérance છે આ જમાતની. પણ હવે ચાલો ડેવલપમેન્ટ. આફ્રિકા ફેડરેશનમાં 46 જમાત છે. મોરિસે નજદીકમાં રાતિફિએ થઈ છે. પણ એક ચીજ હું જોયો, 2 વર્ષથી હું પ્રમુખ છું આફ્રિકા ફેડરેશનનો. આફ્રિકા ફેડરેશન ખોજા કોમ્યુનિટીમાં પહેલી સ્થાપના થઈ છે 1946 કે જેના વિઝિયોનર લઈ આવ્યા કે કેવી રીતના ખોજા કોમને સાથે મળી અને એક ડિરેક્શન ઉપર લઈ જાય. 46માં સ્થાપના થઈ. 62માં ઇબ્રાહિમ શરીફ મડાગાસ્કર આવ્યા અને કોન્સાઈ ટેરિટોરિયાલની સ્થાપના કર્યા, જે તમે જોશો આજે આક્સિયામ 62 થી છે માશાઅલ્લાહ. પછી આફ્રિકાથી બધે મૂવ થયા, લંડન ગયા, ટોરોન્ટો ગયા, અમેરિકા ગયા અને 1976માં મુલ્લા અસગર વર્લ્ડ ફેડરેશનની સ્થાપના કરી, જેમાં 6 રિજનલ ફેડરેશન છે. કોએચ 83માં આવી છે માશાઅલ્લાહ. તો તમે જોશો ને કે આજે આપણે ખોજા કોમ એક પ્લેટફોર્મ ઉપર છે અને આપણને સાથે મળીને જવાનું છે. પણ હવે ઇફો ડેવલપે આફ્રિકામાં હું એક ચીજ જોયો ને, કલ્ચર de l'investissement, જેમાં આપણે જરા કમ છે. અલહમદ આપણે ઇમામ વાળો બનાવ્યો, અલહમદ આપણે મદ્રસાની સ્થાપના કર્યા અને કરવું જોઈએ, આ તો વાજિબ છે. કબ્રસ્તાનની કોશિશો થઈ, પણ હવે એવા પ્રોજેક્ટ કરો કે ઇન્કમ લઈ આવે, qui génère des revenus. આજે આપણો દોર એવો છે, બધાને ગુડ સ્ટેન્ડર્ડ તબલીગમાં ખપે છે. શાનદાર ઇમામ વાળો, શાનદાર મદ્રસા પણ અહીંયા નથી ઊભું રહ્યું. ઘણીવાર આપણા બચ્ચાઓને એજ્યુકેશનમાં મદદ કરવી જોઈએ છે. આફ્રિકામાં તો સાંતેમાં મદદ કરવી જોઈએ છે, ઘણા નેસેસિટીઓને મદદ કરવી જોઈએ છે. પણ આપણે
જો આમાં આબાદી નહીં લઈ આવે તો આપણે આગળ નહીં જાય. હર હંમેશા હું કહું છું, જેવી રીતના ઇસ્લામને પૈગંબરે ઇસ્લામની નબુવત કામ આવી છે, જેવી રીતના ઇસ્લામને અલીની વિલાયત કામ આવી છે, જેવી રીતના ઇસ્લામને હસનની તસ્લીમ કામ આવી છે, હુસૈનની શહાદત કામ આવી છે, એવી જ રીતના જનાબે ખદીજતુલ કુબરાની દૌલત કામ આવી છે. તો le temps est venu d'investir, de prospérer. હિંમત કરો, કારણ કે આજે જમાતો ફક્ત ખુમ્સ ને ડોનાશો ઉપર નહીં કામોને આગળ વધારી શકે. તમારો આ જે પ્રોજેક્ટ છે એ માશાલ્લાહ પ્રોજેક્ટ છે. જ્યારે આફ્રિકામાં આપણે હોય, હું જમાતમાં જાઉં તો મને મોટરમાં ફરાવે કે આપણી પ્રોપર્ટીઝ છે, આપણી પ્રોપર્ટીઝ છે, આપણી પ્રોપર્ટીઝ છે. આપણે અહીંયા ફરાવશું ઇમામવાળા બતાવશું, પછી છે પ્રોપર્ટીઝ. Il est temps d'investir, croyez, ne doutez pas. આપણે ઘણી વાર કે ના, પણ આ તો ધર્મની વાત નથી. હવે તમે આ પ્રોજેક્ટ કોમર્શિયલ કરો છો, શું આમાં ધર્મ? ના, આમાં તો ભાઈ ધર્મની વાત છે. આની રેવન્યુ તબલીગમાં જશે, કાલે બચ્ચાઓ અહીંયા પરવરિશ પામશે. આવા ઇમામવાળા. Il est temps d'investir. આપણે અટાણે દાર es salaamમાં ઇમેબલ ચલાવી છે તો 83 અપાર્ટમેન્ટ બધી જમાતોમાં આપણે પ્રોજેક્ટ કોમર્શિયલ soutenir કરે છે. શું તરીકો છે? જ્યારે આપણે આ પ્રોજેક્ટ હોય છે, પૈસા નહીં નથી હોતા સલીમભાઈ. મોટા પ્રોજેક્ટ હોય છે ત્યારે પૈસા હોતા નથી, પણ ડોનાશો માંગે. જ્યાં ખુમ્સ એરિયા એલિજિબલ હોય તો એમાં ખુમ્સની પણ વપરાશ થાય. આગા પોતે કહે છે કે અમે તમને ઇજાઝો આપે છે તબલીગમાં વાપરો. આગાને નથી પસંદ કે તમે ખુમ્સ બધું જ્યાં તમને ફાવે અહીંયા મોકલી દો, અને યુરોપમાં અગર જો પૈસાના થકી તબલીગના કામ રૂકાશે તો તમે જવાબદાર બનશો. આગા કહેશે હું વક્તના ઇમામનો નુમાઇંદા, તમને 50% તબલીગમાં વાપરવાનું કીધો તો તમે મારાથી હોશિયાર થયા અને મારું ન સાંભળ્યું. આજે તબલીગી કામ તમારા રોકાશે. તો આપણને આ વિચાર કરવાનો છે. પ્રોજેક્ટ આવે, ખોઈએ તમારા શક્તિ પ્રમાણે પણ મદદરૂપ બનો. જો ધૂતે કરશું તો ઓપોર્ચ્યુનિટી જાય છે. તમને આજે ત્યારે મળી છે, બહુ વિચાર કરશો, જ્યારે તૈયાર થશો તો તેના હેલી ગઈ છે. saisissez les opportunités. ને માશાલ્લાહ પારિસમાં તો અમારા કરતા તમે હોશિયાર છો. તો આ સેઝીર કરો ઓપોર્ચ્યુનિટી અને આ કામોને આગળ લઈ જાઓ. générer des revenus ને તબલીગો કામમાં વાપરો. કોમની આબાદી હશે તો કોમ ઇબાદત સારી રીતના કરશે. હું વધારે નહીં લંબાવતા, પ્રમુખ સાહેબ કોએજના તમે મેમ્બર છો તો તમારો આ પ્રોજેક્ટ કોએજને તમે પ્રેઝન્ટ કરો, પછી કોએજ સાથે સાથમાં વાત કરી અને ઇન્શાલ્લાહ આગળ વધશું. પણ હું તો તમને ફેલિસિટે કરું છું કે આ પ્રોજેક્ટમાં 50% તમારા પાસે ફિનાન્સમાં આવી ગયું છે. ફક્ત 50% જ રહ્યું છે. આફ્રિકામાં ઘણા આપણા પ્રોજેક્ટ થાય છે અને સલીમભાઈ ખબર છે ને, સોફ્ટ લોનથી બહુ થાય છે. આપણામાં નથી આદત. આફ્રિકામાં હું જોઉં છું, જેના પાસે શક્તિ હોય તો કહે છે મારા 5 લાખ પડ્યા છે, હું દઉં છું. આ 5 લાખ તમે આમાં રાખો, comme ça génère des revenus, ફલાણા ટાઈમમાં મને દઈ દેજો. એનાથી પ્રોજેક્ટ આગળ જાય છે. આપણને આ બધું લઈ આવવાનું છે, કારણ કે આપણી કોમ પણ હવે માદાગાસ્કારની જ આપણે સૂઝ છે. હવે આપણે આગળ જાય. બસ હું વધારે નહીં લંબાવતા, આપ સર્વેને મુબારકી આપતા મારી દુઆ છે કે ઓર તરક્કી થાય આ જમાત, બંને જમાતોની ઇન્શાલ્લાહ. કારણ કે પેરિસ જમાત આપણી એમ્બ્લેમેટિક જમાત છે. યાદ રાખજો કે જેવી રીતે ફ્રાન્સની દેવીઝ છે લિબર્ટી, એગાલિટી, ફ્રેટર્નિટી, આપણી એક દેવીઝ છે કે બધી દેવીઝને ભલે ચેલેન્જીસ મારે, એ છે દેવીઝ આઝાદી, કે કદી તમે છોડશો નહીં. મોહમ્મદ સલામ. Allahumma salli ala Muhammad wa ali Muhammad. અહીંયા આવતા તો હું જરાક જહેમત લઈશ, પણ પ્રમુખ સાહેબ રિઝવાનભાઈને જેટલા પાસ્તા પ્રમુખ છે તમે જો અહીંયા આવી શકો
તો આફ્રિકા ફેડરેશન તરફથી તમને આ ટ્રોફી આપીએ છીએ. ભાઈ મારા કરતા તમે સરસ વાંચો છો ને બોલો છો, તમે વાંચી શકો. À l'occasion des 50 ans du Jamaat de Paris et des 30 ans de Mohammadi Imam Barga Bagneux, célébration du développement de l'inspiration et de la persévérance, en vous souhaitant succès avec notre admiration, sincères félicitations, Amin Nasser, président Africa Federation, 30 juin 2024. Allahumma salli ala Muhammad wa ali Muhammad. वक्त पर वक्त की रफ्तार बदल देते हैं, फितरत खंजर तलवार बदल देते हैं, दार पर लहजा गुफ्तार बदल देते हैं, ज़ेर खंजर भी सदा देते हैं हैदर हैदर। ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के नौकर। दे धर्मी सा मुसलमान को कहती है नजर, ऐसे होते हैं अली के नौकर। सल्लल्लाहु मोहम्मद व आले मोहम्मद। अल्लाहुम्मा सल्लि अला मोहम्मद व आले मोहम्मद। Merci beaucoup. Ayons Vinanti Kalis au président du Conseil chiite des France, Al-Hajj Azad Haidar Ali के तेनु प्रवचन आपने पेश करे। सलात पर मोहम्मद। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. Seigneur, ouvre-moi ma poitrine et facilite ma mission. Aidez-nous un nœud en ma langue afin qu'ils comprennent les paroles. Sadaqallahu al-azim, salawat. Haji Mefi, assalamu alaikum wa rahmatullahi wa barakatuh. En cette journée de célébration, je souhaite exprimer que tout au long des 50 années passées, chacun d'entre nous a trouvé sa place en France, dans le respect des lois républicaines. Dans les grandes lignes, nous avons intégré avec succès nos us et coutumes. Nous avons maintenu notre foi dans la pensée chiite. Nous avons préservé notre identité Khoja. Nous avons nourri nos liens d'amitié, d'entraide, de solidarité et surtout, nous avons érigé un héritage spirituel. Tout cela n'a pas été toujours facile, comme ça a été dit tout à l'heure. C'est le résultat du travail d'une génération entière d'hommes et de femmes. Nombreux d'entre eux qui ont offert de leur temps, de leur argent, de leur expérience, de leur connaissance religieuse et bien d'autres choses ne sont plus de ce monde. Inch'Allah, qu'ils soient récompensés par le très élevé. Aujourd'hui, nous voici donc héritiers de deux magnifiques lieux de culte, Mohammadi Imam Barga et Mefili Zainab. Cependant, nous ne devons pas nous reposer sur nos acquis. Il est évident que cet héritage doit être géré, entretenu, amélioré, adapté aux besoins.
Monsieur le Président Rizwan Jafar, je vous remercie de m'avoir sollicité. C'est dans le cadre de ma fonction de président du Conseil chiite de France que je m'adresse à vous ce soir. Un conseil qui, pour rappel, assure le lien entre le service de l'État et les Jamaats signataires d'une charte de valeurs. Ceci étant dit, il est force de constater que notre communauté vieillit, avec une espérance de vie plus longue. Nombre de nos aînés vivent dans la solitude, souvent dans des conditions précaires aggravées par la maladie. Nous ne pouvons plus et nous ne devons plus rester les mains croisées. Mesdames et messieurs, en ce jour anniversaire, de la même façon qu'il a été annoncé une bonne nouvelle, qu'un immeuble sera bientôt acheté, Inch'Allah, pour générer des revenus, pour faire face aux frais de fonctionnement. En ce jour anniversaire, donc, je vous annonce que le Conseil chiite de France accompagnera l'association Al-Khoui, présidée par Hujjatullah Islam, Cheikh Murtada, ici présent, qui a acquis récemment un grand ensemble immobilier de 1600 mètres carrés à Noisy-le-Sec dans le but de réaliser un projet communautaire au service de la communauté, au service de tous. Ce complexe sera composé de logements pour personnes âgées et accueillera également une école Montessori pour les enfants néo-atypiques de la commune. Inch'Allah, très prochainement, il sera proposé aux membres de Jamaat de Paris, dans ce complexe, une solution de logement pour les personnes âgées sous forme d'habitat inclusif. Vous savez, lors de la pandémie du Covid, nous avons fait preuve de beaucoup d'ingéniosité et d'adaptabilité. Il est crucial de maintenir cette dynamique et d'aller encore plus loin, Inch'Allah. Ensemble, tous ensemble, interrogeons-nous sur ce que chacun de nous pourrions faire pour la communauté, plutôt que ce que Mohammadi Imam Balda et Mefile Zainab pourraient faire pour la communauté. Nous avons besoin de propositions concrètes. Nous avons besoin d'idées novatrices. Nous avons besoin d'un esprit évolutif. Nous avons besoin de focaliser nos efforts pour favoriser le bien-être dans le vivre ensemble, dans le respect des valeurs humaines. Pour revenir à notre journée de célébration, comme chaque jour, Ashura et toutes les terres sont Karbala, ce sont des lieux de spectacle. Mohammadi Imam Balda et Mefile Zainab, c'est notre Karbala à nous. Ce sont des lieux de spiritualité et de connexion avec nos Masoumin alayhi salam. Rien ne vaut les prières en communauté, en communion. Les cheikhs, les alims, tout le monde ne cesse de les répéter sur les mimbars. Nous devons tout mettre en œuvre pour préserver ces deux centres, notre héritage, comme des lieux incontournables de vie, de rencontres, d'échanges, de loisirs, etc. Attention, attention, le virtuel doit rester un outil de communication pour résoudre des situations particulières, telles que mobilité réduite, éloignement géographique, etc. La fraternité ne se construit pas solidement à travers des contacts virtuels. On peut passer des heures sur WhatsApp, Facebook, Zoom et d'autres réseaux sociaux, mais cela ne remplace pas le présentiel. Je ne vous apprends rien en disant qu'assister à un tournoi sportif en personne procure plus de bienfaits et convivialité
que par Zoom et YouTube. Merci à tous de votre attention. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Merci beaucoup. આપણે આપણા પ્રોગ્રામના અંતમાં આવે છે હું રેજી પાસ વિનંતી કરીશ કે આપણે ગોએશની જે વિડિયો છે de 3 minutes આપણે diffuser કરીએ s'il vous plaît. Family, support, excellence, network, growth, organisation, teamwork, passion, talent. future. What does connection mean to you? Connection is to bring each one of us together. You feel as a part of a family, getting to know what other Jamaats are doing. Un réseau. Finding my purpose. Building relationships. The more you connect, the more you learn, the more you grow. Le lien entre les gens, le lien entre les Jamaats, le lien entre les organisations. And the grassroots connect to co-ed, so they come via executive councillors and the presidents, vice presidents. Today we have had great connection. All the presidents, the trustees, the councillors have all got together. What is one positive experience you've had through working with Courage? Frank and robust debates. Resource. Co-ed is a much bigger resource. That love for service and to just continue to give and for the betterment of the community. Et grâce à Refirdi, là j'ai eu la chance d'être intégré au visa. It's great to see that people really want to serve for the betterment of our community. As Khoja communities, we don't have a country as such. Our country, our identity is our organization and our Jamaats. Your forefathers have worked very hard to preserve and to bring this organization and this community this far. So value that and keep promoting that. What do you want to see achieved through the podcast? For people to know what COID is all about. Things are going to be apparent. We will learn from each other. Connection with different grassroots members, connection with different community leaders. The spread of what Courage is about, its identity, its vision, and its purpose. When Brother Salim asked me to do this podcast, I straight away said yes, because for me, something like a podcast, something where you have conversations, is what connects people together. And so for that reason, we called this podcast the Khoja Connection Podcast, Growing Through Conversations. तेरा शुक्र है मौला तेरा शुक्र है अल्लाह तेरा शुक्र है मौला तेरा शुक्र है अल्लाह तेरा शुक्र है मौला तेरा शुक्र है तूने महबूब अता किया हमें जिसने कलमा पढ़ा दिया तूने महबूब अता किया हमें जिसने कलमा पढ़ा दिया तूने हम पे कितना करम किया तूने हम पे कितना करम किया हमें उम्मती जो बना दिया अल्लाह तेरा शुक्र है मौला तेरा शुक्र है अल्लाह तेरा शुक्र है मौला तेरा शुक्र है अल्लाह 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 तेरा शुक्र है मौला तेरा शुक्र है अल्लाह तेरा शुक्र है मौला तेरा शुक्र